ફેક્ટરીમાં કામ કરતો એક કારીગર મશીનમાં ફસાઈ ગયો હતો। ફેક્ટરીમાં તેના એક સિવાય કોઈ જ ન હોવાના કારણે 1 કલાક આમ જ ફસાયેલો રહ્યો। તેનું ફક્ત માથું જ મશીનની બહાર હતું। આ દુર્ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। આ દુર્ઘટના કતારગામની વિશ્વકર્મા સોસાયટીના ઘર નંબર 17માં બની હતી, જ્યાં પરવેઝ એકલો એમ્બ્રોઇડરી મશીન પર કામ કરી રહ્યો હતો। ફેક્ટરીમાં કોઈને તેની હાલતની જાણ નહોતી અને તે અંદરથી બૂમો પાડી રહ્યો હતો। જોકે પડોશીઓએ અવાજ સાંભળ્યા બાદ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો અને ફાયર વિભાગને જાણ કરી। પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર વિભાગને માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। લોકોએ ઘરની અંદર ઘૂસીને કારીગર પરવેઝ આલમને ફસાયેલો જોઈ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી। ફાયર બ્રિગેડ કર્મીઓએ ઘટનાસ્થળે પહોંચીને પેન્ટોગ્રાફ કાપીને અને કટરની મદદથી કારીગરને બચાવવામાં આવ્યો। 1 કલાક ફસી રહેલા પરવેઝને બેભાન હાલતમાં બહાર લાવવામાં આવ્યો અને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ગળાના ભાગે 10 ટાંકા આવ્યા। હાલ તેની તબિયત સ્થિર છે અને સજાગ અવસ્થામાં આવ્યા બાદ તેનું અધિકૃત નિવેદન લેવામાં આવશે। પોલીસે મકાન માલિક દિનેશ કાપડિયા અને કારખાના સંચાલક દિનેશભાઈ પાલડિયાના નિવેદન લઈ વધુ તપાસ શરૂ કરી છે। જોકે હજુ સુધી કેટલીક મહત્વની બાબતો વણ ઉકેલી છે। આ દુર્ઘટના ફક્ત એક દુર્ઘટના નથી, કારીગરોની સલામતી માટે શું જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે, ફેક્ટરીઓમાં કામદારો માટે જરૂરી સલામતી સાધનો અને ઇમરજન્સી માટે કેવી તૈયારી છે, તેના વિશે ઊંડાણપૂર્વકની તપાસ કરવાની જરૂર છે। પોલીસ હાલ ઘટનાની હકીકત ઉકેલવા માટે તપાસમાં લાગી ગઈ છે।